Welcome back to Novel Public School, Standard 9th, English. I hope you all are fine. ઓકે, તો આપણે યુનિટ 3 સ્ટાર્ટ કર્યો હતો. તો એની અંદર આપણે મોહન વિશે જોયું કે મોહન એ એક મ્યુઝિશિયન્સ ફેમિલીમાં એમનો જન્મ થયો હતો. એટલે કે એમના ફેમિલીમાં બધા સંગીતકારો હતા. અલગ અલગ એમના જે શોખ હતા એ પ્રમાણે એમના ફેમિલીમાં બધા જ સંગીતકારો હતા. એમની વચ્ચે એમનો જન્મ થયો હતો. એટલે કે એમના ખૂનમાં જ સંગીત છે એવું કહીએ તો પણ ચાલે. એમનો વિકાસ એટલે એમનો જે ગ્રોથ થયો છે એ મ્યુઝિશિયન્સની વચ્ચે જ થયો છે. સૌથી પહેલાં તો એ વોકલ મ્યુઝિક પર ટ્રેન થાય છે. ત્યાર પછી એમને સિતાર પર થોડીક ટ્રેનિંગ કરે છે. અને ત્યાર પછી એક દિવસ એક જર્મન લેડી હોય છે એ એમના ફેમિલીમાં આવે છે એ સંગીત શીખવા માટે. મોહનના ફાધર પાસે સંગીત શીખવા માટે આવે છે. એ જ સમયે ગિટાર એમની લાઈફમાં એન્ટર થાય છે. એમના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. અને ત્યાર પછી એમને આ ઇન્સ્ટ્રુમેન્ટ બહુ જ ગમવા માંડ્યું છે. અને એ એવું પોતાની જાતને કહે છે કે મારી લાઈફમાં હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે નહીં, ફક્ત ને ફક્ત ગિટાર જ વગાડીશ. આવું પોતાની જાતને એ કહે છે. અને ઓલ ટાઈમ એ ગિટાર લઈને જ બેસે છે. પેજ નંબર 26 પર લાસ્ટ પેરેગ્રાફથી સ્ટાર્ટ કરીશું. ગિટાર, ધ હોલ એ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instruments do not. Moreover, it's not from India, said one of the family member. એમના ફેમિલીના એક મેમ્બર એટલે એક વ્યક્તિ છે એ એમને એવું કહે છે કે આપણા ફેમિલીમાં સિતાર પર પ્રેક્ટિસ કરી રહ્યા છે, વોકલ અને ક્લાસિકલ વાયોલિન આ બધા પર પ્રેક્ટિસ કરીને સારું એવું આગળ વધ્યા છે. અને ગિટારમાં એ ઇફેક્ટ આવતી નથી જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં હોય છે. ને આ જે ગિટાર છે એ ગિટાર આપણા ઇન્ડિયાનું નથી. એટલે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઇફેક્ટ આવવી જોઈએ એ ગિટારમાં આવતી નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અહીંયા એવું પણ કહે છે કે તને એવું ખબર છે કે તારા ફાધર એ એપ્રૂવ કરશે કે તને ગિટાર બહુ જ ગમે છે. સેડ હિઝ આંટી. આ એના આંટી એવું પૂછે છે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેના મમ્મી તેને હેલ્પ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એના મમ્મી એને એવું કહે છે કે એને એનું દિલ જે પણ કામ કરવા માટે કહે છે એ કરવા દો. સી ડિક્લેર્ડ. અને એ એવું ડિક્લેર કરે છે. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. અને ત્યાર પછી એને એના પપ્પા પણ હેલ્પ કરે છે. એટલે કે એને સપોર્ટ કરે છે કે ભલે એને જે મન છે એ વગાડે. તો એનું મન તો શેમાં હતું? ઓનલી ગિટાર અને ગિટારમાં જ. તો એને ગિટાર બહુ જ ગમતું હતું. પણ એ આપણું ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ નથી. હી વોઝ ઓવરજોયડ ધ ડિસાઇડેડ ટુ મોડિફાય હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને હવે એ એવું ડિસાઇડ કરે છે. હી વોઝ ઓવરજોયડ એટલે બહુ જ આનંદ વ્યક્ત કરે છે. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય. અને એ મોડિફાઈ કરવાનું ડિસાઇડ કરે છે. એટલે મોડિફાઈ કરવું એટલે એની અંદર કંઈક ફેરફાર કરવા. કે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર હું એવા ફેરફાર કરીશ કે જે રિયલ ગિટાર છે
એની અંદર કંઈક નવું ઉમેરો કરશે. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ જે આપણા ઇન્ડિયાનું નથી, વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો એને એવી ઇફેક્ટ આપીશ કે એ અલગ બની જશે. હી ટ્રાઈડ ટુ મેક ઇટ suitable for playing pure Indian classical music. હવે એની અંદર એવું ઉમેરવા માંગે છે કે એને જ્યારે વગાડીશ હું ત્યારે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એમાં પ્લે થાય એ રીતે હું આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીશ. અહીંયા મોડિફાઈ કરવું એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું કે જે અત્યારે બાઇક મળે છે, બરાબર છે, તમે બુલેટ જોયું હશે, બરાબર છે. તો પહેલાં પણ બુલેટ આવતા હતા અને અત્યારે પણ અલગ અલગ પ્રકારના બુલેટ મળે છે. એવી જ રીતે કોઈ પણ બાઇક હોય એ બાઇકને આપણે મોડિફાઈ કરાવવી હોય તો ઘણી બધી રીતે મોડિફાઈ કરાવી શકીએ છીએ. એનો લુક આખો ચેન્જ કરી શકીએ છીએ અથવા તો એની અંદર ઘણી બધી ઇફેક્ટ એવી આપવામાં આવે કે એ કંઈક અલગ જ બની જાય છે. તો સૌથી વધારે તો બુલેટ જે બાઇક છે એ મોડિફાઈ વધારે કરાવતા હોય છે. જૂની જે બાઇક હોય છે એને મોડિફાઈ કરાવીને નવી બનાવવામાં આવે છે. તો આ રીતે મોડિફાઈ કરવામાં આવે છે. એવી જ રીતે અહીંયા મોહન પોતાનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે ગિટાર બહુ જ ગમે છે, તો એ ગિટારને મોડિફાઈ કરીને કંઈક ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની ઇફેક્ટ આપવા માંગે છે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી, અને એ ગિટારમાં વધારે 2 વર્ષ સ્પેન્ડ કરે છે. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ, અને એક દિવસ સાંજે એમના ફેમિલી ફ્રેન્ડ્સ જે છે બહુ જ નજીકના એ ભેગા થાય છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ who were also performing artists. હવે એમાં મોહનના બ્રધર્સ છે, સિસ્ટર્સ છે, નેફ્યુ છે, એટલે કે કઝિન્સ બધા હોય છે એ આવે છે, ભત્રીજી આવે છે, ભત્રીજા હોય છે, એટલે આમ ઘણા બધા મેમ્બર્સ એમના ફેમિલી મેમ્બર્સ હોય છે, નજીકના ફ્રેન્ડ્સ હોય છે. આ બધા પરફોર્મ કરવા માટે અહીંયા ભેગા થાય છે કે જેની અંદર ઇન્ટરેસ્ટ છે અને વધારે ફાવટ છે એ પોતાની રીતે એ પરફોર્મ કરશે. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એમના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એ પરફોર્મ કરવાના છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. આ બહુ જ સારી બાબત છે કે બધા જ એટલે પોતાને જે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો જે પ્રમાણે એમની આવડત છે એ અહીંયા બધું જ વ્યક્ત કરવાના છે. મોહન પણ પોતે એવું ઈચ્છા રાખી રહ્યો છે કે હું પણ કંઈક પ્રેઝન્ટ કરીશ. હી પ્લેડ ઓન ગિટાર, એ ગિટાર વગાડવાનો છે. ગિટાર પર જે એને 2 વર્ષ પ્રેક્ટિસ કરી છે એ પોતે બધાની સામે રજૂ કરવાનો છે. એટલે અહીંયા આપણે એવું જોઈએ કે દરેક વ્યક્તિ જે એમના ફેમિલી મેમ્બર્સ છે એ પોતાનું કંઈક ને કંઈક પરફોર્મન્સ આપવાના છે, પોતાની આવડત પ્રમાણે પરફોર્મન્સ આપવાના છે, અને એમાં મોહન પોતે પણ પરફોર્મ કરવાનો છે. હવે આગળનો લેસન આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. ત્યાં સુધીને આના સ્પેલિંગ્સ પણ તમે તૈયાર કરશો. હોમવર્કમાં હું તમને જે સ્પેલિંગ્સ આપું છું એ બધા જ તમારે લખવાના છે અને તૈયાર કરવાના છે, અને સાથે લેસન પણ આપણો રીડ કરીને બરાબર સમજવાનો છે કે અત્યાર સુધી જેટલો લેસન ચાલ્યો એટલો બરાબર સમજાયો છે કે નહીં. ઓકે, તો હવે આપણે સ્પેલિંગ જોઈશું અને એને તૈયાર કરીશું. દરેક સ્પેલિંગ તમારે તમારી નોટમાં લખીને તૈયાર કરવાના છે. 3 વાર લખીને તૈયાર કરો, 5 વાર લખીને તૈયાર કરો. જે સ્પેલિંગ ના તૈયાર થાય એને વધારે લખીને તૈયાર કરશો. થેન્ક યુ.